જણાવી દે બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાર્દિક પટેલે જાણકારી આપી છે કે આગામી 2 જૂને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। તો ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે, બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાર્દિક પટેલને લઈને રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દે કે હાર્દિક પટેલ ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતો। કોંગ્રેસ સાથે તેણે પોતાનો છેડો ફાડી નાખ્યો હતો અને ક્યાં જોડાશે તેના વિશે સતત અટકળો ચાલી રહી હતી। અત્યાર સુધી તેને કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપી, પરંતુ આખરે હવે એ જાણકારી પ્રાપ્ત થઈ છે। આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલ આગામી 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં કેસરીઓ ધારણ કરશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો ભાજપમાં હાર્દિક જોડાવાની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। કમલમમાં બપોરે 12 વાગે સત્તાવાર રીતે ભાજપમાં તેઓ પ્રવેશ કરશે। તો આ પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં હવે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો અગાઉ હાર્દિક ભાજપમાં જોડાવાની હતો તેવી વાત પણ વહેતી થઈ હતી। હાર્દિક પટેલના રાજકારણને લઈને ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। જે પ્રકારે ઘણા લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ અથવા કઈ પાર્ટીમાં જોડાશે, પરંતુ હાર્દિક પટેલ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે પણ તેમને પૂછવામાં આવ્યું, તેમણે જણાવ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે તેઓ કહેશે, પરંતુ હાલ તો તેઓ કોંગ્રેસની નારાજ છે અને જેના કારણે તેમણે કોંગ્રેસમાંથી પોતાનો સાથ છોડ્યો છે અને આગામી સમયમાં તેઓ ચૂંટણી લડવાના છે તેટલું તેમણે ચોક્કસથી કહ્યું હતું। પરંતુ હવે આખરે એ વાતનો ખુલાસો થઈ ચૂક્યો છે। હાર્દિક પટેલ આગામી 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। 2 જૂને ભાજપમાં હાર્દિક કેસરીઓ ધારણ કરશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે। 2 જૂને તેમની જોડાવાની તારીખ નક્કી થઈ ચૂકી છે। તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે ને ક્યારે જોડાવાના છે એ બંને બાબતનો ખુલાસો થઈ ચૂક્યો છે। તો 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં તે કેસરીઓ ધારણ કરશે। કમલમમાં બપોરે 12 વાગે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં તેમનો પ્રવેશ થવાનો છે। આ અગાઉ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું। ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। તો હવે ઘણા ટાઈમથી ઘણા સમયથી આ અટકળો જે વહેતી થઈ હતી તેની પર હવે પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે અને હવે તે ભારતીય જનતા પાર્ટીમાં 2 જૂને જોડાશે। આ વિષય પર વધુ જાણકારી આપવા માટે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા કિશન કાંતેલિયા જોડાઈ ગયા છે। કિશન, આપને પૂછવા માંગીશું, આખરે ઘણા સમયથી જે અટકળો વહેતી થઈ હતી કે હાર્દિક પટેલ જોડાશે કે કેમ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ, તેની પર હવે પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે। શું જાણકારી? બિલકુલ, ગુજરાત કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ સૌથી મોટા સમાચાર કે જે પહેલાથી જ શંકા હતી કે હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપનો કેસરીઓ ધારણ કરશે। જો કે હવે તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને તિથિ પણ નક્કી થઈ ગઈ છે। 2 તારીખના રોજ હાર્દિક પટેલ 11 થી 12 વાગ્યાના અરસામાં કમલમ ખાતે જઈ અને ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે। આ એ જ હાર્દિક પટેલ છે કે જેને ભાજપને 2017થી લઈને 2019ની લોકસભાની ચૂંટણીમાં બેફામ ભાજપની સામે પ્રચાર કર્યો હતો। ભાજપની નીતિઓ સામે હાર્દિક પટેલે સવાલ ઉઠાવ્યા હતા। એ જ હાર્દિક પટેલ છે કે જેના આંદોલન સમયે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર 14 જેટલા જે પાટીદાર અનામત આંદોલન સામે લડત આપતા જે જવાનો છે તે જેને પાટીદારો શહીદ કહે છે તેની સામે સવાલ ઉઠાવતા હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન્ટ થશે। ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે। રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યમંત્રીઓ છે તે હાર્દિક પટેલનો જે કેસરીઓ ધારણ કરશે વિધિ છે તેની અંદર ઉપસ્થિત રહેશે। સાથોસાથ મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ પણ વિશેષ રીતે ઉપસ્થિત રહેશે। 2 તારીખના રોજ હાર્દિક પટેલ કેસરીઓ છે તે ધારણ કરશે। હાર્દિક પટેલ કોંગ્રેસથી ખૂબ લાંબા સમયથી પોતાની નારાજગી બતાવી રહ્યા હતા। કોંગ્રેસ સામે તેઓ અનેક વાંધા વચકા કાઢી રહ્યા હતા। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસને રામ રામ કર્યા છે અને હવે ભાજપનો કેસરીઓ છે તે હાર્દિક પટેલ 2 જૂનના રોજ ધારણ કરશે। જોકે અનેક અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ મોટી સભા કરશે, મોટું મેદાન છે તે હાર્દિક પટેલ ત્યાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરશે, પરંતુ શિસ્ત માટે જાણીતી ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી જે રીતે તમારો પ્રવેશ નક્કી કરશે એ જ રીતે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું રહેશે। અને આખરે ભાજપે પોતાની ડિઝાઇન પ્રમાણે જેમ તમામ નેતાઓને
કમલમ ખાતે બોલાવી અને જેમ સામાન્ય કાર્યકર હોય તેવી જ રીતે હાર્દિક પટેલને પણ ત્યાં બોલાવવામાં આવશે. ત્યાં જ કમલમ ખાતે હાર્દિક પટેલ છે તેના માટે હાલ મંડપ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને 2 જૂનના રોજ હાર્દિક પટેલ પોતાના જે કોઈ સમર્થકો હશે તેની સાથે રાજ્યના મુખ્યમંત્રી અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કેસરીઓ ધારણ કરશે અને આખરે જેમ તમામ આંદોલન અને તમામ આંદોલનકારી એ સત્તાની સાથે સત્તાના વહેણમાં હંમેશા જોડાઈ જાય છે, સત્તાના વહેણમાં હંમેશા દોરાય છે, એવી જ રીતે હાર્દિક પટેલ પણ હવે આંદોલનકારી તરીકે મટી અને સત્તાના વહેણમાં સત્તાના જે પ્રવાહ છે તેની અંદર જોડાઈ ગયા છે. અગાઉ અલ્પેશ ઠાકોર કે જે પણ એક આંદોલનકારી અટકાવવા માંગીશ, આપની સાથે આગળ પણ જાણકારી મેળવીશું. તો જે પ્રકારે હાર્દિકે પોતાનો નિર્ણય જાહેર કર્યો છે, ધાર્મિક માલવીય પાસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર, તેમની સાથે પણ માહિતી મેળવી લઈએ. ધાર્મિક, આપને પૂછવા માંગીશ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે અત્યારે હાર્દિકનો નિર્ણય બહાર આવ્યો છે, 2જી તારીખે આખરે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, તેમના આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? આમ તો કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા બાદ જે પ્રકારે સમગ્ર મીડિયાની અંદર હાર્દિકભાઈના પત્ર હોય કે એના મીડિયા ડિબેટની અંદર પણ જે પ્રકારે વાતો સામે આવી તેમાં સ્પષ્ટપણે જણાઈ આવતું હતું કે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો એમની નારાજગી છે દૂર થઈ અને એમનો પ્રેમ વધતો જઈ રહ્યો છે. એટલે હાર્દિક પટેલ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો કોઈ નવાઈની વાત નથી. પરંતુ આજે ત્યારે મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા છે કે 2 જૂનના રોજ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એમને રાજકીય સફર આગળ વધે માટેની શુભકામના છે. પરંતુ ખાસ પાટીદાર સમાજના યુવાનોના જે પ્રશ્નો છે, જે કેસોને લઈને બાબત છે, જે 14 શહીદ પરિવારોના ન્યાયની બાબત છે, એને લઈ અને હાર્દિક પટેલે ચોક્કસપણે વિચારવું જોઈએ. જે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર કર્યો છે અને આજે એમનો હાથ પકડવાની જ્યારે વાત છે ત્યારે ચોક્કસથી આપણું સન્મતિ માથું ઝૂકે એમાં કોઈ બેમત નથી. બિલકુલ ધાર્મિક, અને ખાસ કરીને જો પાટીદારોની વાત કરીએ તો જ્યારથી હાર્દિક પટેલે રાજકારણ જોઈન્ટ કર્યું છે ત્યારથી 2 અલગ અલગ ભાગલા પડી ગયા છે. અમુક લોકો સમર્થન કરી રહ્યા છે પરંતુ ઘણા બધા લોકો હવે પહેલાની જેમ હાર્દિકનું સમર્થન નથી કરી રહ્યા, હાર્દિકનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેણે પોતાનો ફાયદો જોયો છે તેવું પણ લાગી રહ્યું છે. આપને શું લાગે છે, પાટીદારો આ વખતે તેમનો નિર્ણય શું રહેશે? ચોક્કસપણે પાટીદાર સમાજ ખૂબ સમજુ ને સાણો સમાજ છે. ભૂતકાળની અંદર જ્યારે પણ રાજકીય પરિસ્થિતિઓને લઈ અને જે પણ કઈ નિર્ણયો લેવામાં આવે છે ત્યારે પાટીદાર સમાજે ખૂબ જ સમજદારીપૂર્વકના નિર્ણયો ભર્યા છે. અને આજે જ્યારે હાર્દિક પટેલને લઈને વાત છે તો હાર્દિક પટેલ જ્યારે આજ ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવી અને મેદાને પડ્યા હતા ત્યારે જે પ્રકારની વાતો થઈ છે અને અત્યારે જે પાટીદાર સમાજના ન્યાયની વાતને બાજુ ઉપર મૂકીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત છે તો આ વાતને લઈ પાટીદાર સમાજ કંઈક ને કંઈક અંશે રોષ જોવા મળી રહ્યો છે. અને આ વખતે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી હજી પણ આ રોષનો સામનો કરવો પડે તો એ વાતમાં કોઈ નવાઈ નથી. જી આભાર ધાર્મિક સમગ્ર જાણકારી માટે. તો ધાર્મિક આપણી સાથે હતા પાસ નેતા કે જેમણે જાણકારી આપી છે, શુભકામના આપી છે હાર્દિકને, પરંતુ તેમનું એ પણ કહેવું છે કે આ વખતે પાટીદાર સમાજ જે છે તે પહેલા જેવો જુવાળ નથી રહ્યો. ભારતીય જનતા પાર્ટીને એ વિશે ચોક્કસથી અસર થશે. જે રીતે પાટીદાર સમાજ સમજુ છે, પહેલા જેટલો સાથ સહકાર હાર્દિકને હતો આ વખતે એટલો નથી. અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે હાર્દિકનું હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું એ ભાજપ માટે કેટલે અંશે સફળ નીવડે છે. પરંતુ એ વસ્તુ ચોક્કસ છે કે હાર્દિક પટેલની જે કામ કરવાની પેટર્ન છે, જે પદ્ધતિ છે, પોતાની રીતે કામ કરવાની જે પદ્ધતિ છે કે બોલવાની પદ્ધતિ છે, તે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાં નહીં ચાલે. કારણ કે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે તેનું નામ આગળ છે, શિસ્તનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યાં જોડાતા કોઈ પણ નેતા કે કાર્યકરો કે અગ્રણીઓ, કોઈ પણ ચહેરો હોય, દિગ્ગજ ચહેરો હોય, ગમે તે પક્ષનો હોય, પરંતુ જે રીતે શીર્ષ નેતૃત્વ તેમને સલાહ આપે તે જ રીતે તેમણે ચાલવાનું હોય છે, તે જ પદે તે જ શરતે ચાલવાનું હોય છે. હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પટેલ ઘણા કાર્યકારી અધ્યક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ આ જે પદ હતું કોંગ્રેસ પક્ષે તેમને ઘણું બધું આપ્યું છે, પરંતુ તેઓ આ પક્ષથી પણ અસંતુષ્ટ હતા અને જે પદ તેમને મળ્યું હતું તેનાથી પણ તેઓ અસંતુષ્ટ હતા. તેમને કામની પણ તેઓ માંગણી કરી રહ્યા હતા. ત્યારે ભાજપમાં તેઓ કઈ આશાએ જોડાય છે, તેમને કયું પદ આપવામાં આવશે એ જોવાનું રહ્યું. તો જે રીતે હાર્દિકનો નિર્ણય સામે આવ્યો છે આ જ વિષય પર વધુ જાણકારી પ્રાપ્ત કરીશું મનોજ પનારા કોંગ્રેસના નેતા તરફથી. મનોજજી, આપનું સ્વાગત છે. ઘણા લાંબા ટાઈમથી આ અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે આખરે સમય આવી ગયો છે કે હાર્દિકે પોતાનું ડિસિઝન કહી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવાના છે. આપ કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? મને એમ લાગે છે કે 2 તારીખે હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના છે. હું માતાજીને પ્રાર્થના કરું છું કે આ 2 તારીખની હવે નવી કોઈ તારીખ ના આવે, કારણ કે તારીખ પે તારીખ બહુ બધી થઈ ગઈ છે.
એટલે પહેલા તો એવી શુભકામના કે નવી કોઈ તારીખ ના આવે ને ભાજપમાં જોડાયા પછી એમનું જે બાકીના 50-60 આગેવાનો જે કોંગ્રેસમાં ગયા છે અને એમનું ભવિષ્ય ભાજપે પૂરું કરી દીધું છે, એવું હાર્દિક પટેલનું પણ ભવિષ્ય રાજકીય પૂરું ના થાય એવી પણ માતાજી પાસે પ્રાર્થના કરું છું. અને 2 તારીખે જોડાવાના છે એટલી જ વિનંતી છે કે તમે જે લાશો ઉપરથી આંદોલન કરી અને હવે ભારતીય જનતા પાર્ટીમાં ખેસ પહેરવા જઈ રહ્યા છો, તો તમારા માટે તો શું શબ્દ હોઈ શકે? આ માણસ માટે બોલવું જ શું જોઈએ ટીવીમાં? એ મને તો પેલા પ્રશ્ન થાય છે. એટલે શુભકામના દેવા સિવાય મારી પાસે બીજા કોઈ શબ્દ નથી. બિલકુલ મનોજી, બીજો સવાલ એ થાય કે જેટલો એમણે વિરોધ કર્યો હતો અને કોંગ્રેસમાં તેને જેટલું પણ અસંતુષ્ટ હતા તેઓ અલગ અલગ વસ્તુઓને લઈને, એ બધી અપેક્ષાઓ ભાજપમાં તેમની પૂરી થશે એવું લાગે છે આપને? ભાજપ કોઈ દિવસ હાર્દિક પટેલને કશું આપવાની નથી. અમારા શબ્દ તમે આજે નોટ કરી રાખજો. આવતા દિવસોમાં આપણે આ વિષય ઉપર ડિસ્કસ કરશું. ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજકીય આગેવાનોને રાજકીય કેરિયર ખતમ કરી દીધા છે. એમાંનું જ એક હાર્દિકભાઈનું પણ રાજકીય કેરિયર ખતમ થવાનું છે. અને કોંગ્રેસે શું આપ્યું છે એની તો ચર્ચા આપણે ઘણીવાર ડિબેટમાં કરી ચૂક્યા છીએ. એ ડિબેટમાં ચર્ચા નથી કરવી, પરંતુ એટલું હું ચોક્કસ કહીશ કે જે પ્રકારે હાર્દિક પટેલે સમાજ સાથે દ્રોહ કરીને જે પ્રકારે 14 દીકરાઓની હત્યા કરનારી પાર્ટીમાં જવાનો નિર્ણય લીધો છે, જે બેન દીકરી ઉપર અત્યાચાર કરનારી પાર્ટીમાં જવાનો જે નિર્ણય લીધો છે, એ નિર્ણયને સમાજના યુવાનો અને સમાજના લોકો માફ નહીં કરે એ વાસ્તવિકતા છે. અહીંયા સવાલ એ પણ થાય છે કે હવે પાટીદાર અનામત આંદોલન ક્યાં અને કેવી રીતે ચાલશે? કારણ કે એક બાદ એક તમામ આંદોલનકારીઓ સત્તાના પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. જો પ્રથમ વાત તો પાટીદાર અનામત આંદોલનના હવે 2 જ મુદ્દાઓ રહ્યા છે સરકાર સામે. એમાં શહીદ પરિવારોના દીકરાઓને એટલે પરિવારના લોકોને અર્ધ સરકારી નોકરી આપી અને રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચી લેવા. એ અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં આજે પણ એ કાર્યક્રમો અને બાકીની માંગો ચાલી રહી છે. એટલે હાર્દિક પટેલે કોંગ્રેસના નેતા હતા, એ આંદોલનના નેતા થકી કોંગ્રેસના નેતા બનેલા હતા અને હાર્દિકભાઈએ જ આ સુકાન અલ્પેશ કથિરિયાને આપી દીધું હતું. અને આવતો બહુરત્ન સમાજ છે અમારો. તમને ખબર હોય તો 2015 પહેલા કોણ ઓળખતું હતું મનોજ પનારાને, ગીતાબેનને કે અલ્પેશને કે હાર્દિકને? એવા હજારો યુવાનો જેના નામ લઈ શકાય એવા યુવાનો આંદોલન થકી સમાજને મળ્યા છે. અને આવતા દિવસોમાં પણ મનોજભાઈ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે મનોજભાઈ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે તમારો મોભી, તમારો આગેવાન, તમારો નેતા કે જેની સાથે તમે બધાય લડતમાં હતા અને એ જો સત્તા પક્ષમાં જતો રહે તો લોકો તમારી પર કઈ રીતે વિશ્વાસ કરશે? સમાજ કઈ રીતે વિશ્વાસ કરશે તમારી પર? સ્વાભાવિક છે કે જાહેર જીવનના સારા માણસોને આ માણસ હાર્દિક પટેલે જાહેર જીવનના સારા માણસો ઉપર પણ છાંટા ઉડ્યા છે. એ નેતાઓ કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આંદોલનકારી હોય કે આમ આદમી પાર્ટીના હોય, સજ્જન જે આગેવાનો છે સામાજિક કે રાજકીય, એની ઉપર પણ હાર્દિકના પગલાથી થોડા ઘણા તો છાંટા ઉડ્યા છે. અમારે પણ સમાજને પ્રૂવ કરવું મુશ્કેલ રહેશે કે ના, અમે હાર્દિક પટેલ જેવા લાલચુ અને લીલી પેનની સાઇન કરવા વાળા માણસ નથી. એ અમારા માટે પણ અઘરો વિષય છે. અમને પણ શકની દ્રષ્ટિથી જોશે. જે પ્રકારે ભાજપની સામે વાતો કરી હતી, ભાષણો કર્યા હતા કે મારી માનું ધાવણ લાગે જો ભાજપમાં જઈએ તો, અમુક નેતાઓ કહેતા હતા કે આંગળી કાપી નાખી પણ ભાજપને મત ન દઈએ, મારો બાપ મત માંગવા આવે ને ભાજપમાં ઉભો રહે તો હરાવજો, પટલાણીના પેટ ના હોય તો ભાજપને મત ન દે. તો આવા સ્ટેજ ઉપરથી વાત કરનારા લોકો જ્યારે ભાજપનો ખેસ પહેરે છે ત્યારે મને એ થાય છે કે એનો આત્મા અને સ્વમાન ક્યાં હોય છે? અને અમારા માટે પણ મુશ્કેલની વાત છે. જે ખરેખર લડવાયાઓ છે એના માટે પણ મુશ્કેલ ભરેલી વાત છે કે સમાજમાં ફરીથી અમારે જવું અને સમાજનો વિશ્વાસ કેમ સંપાદન કરવું, અમને પણ લોકો પ્રશ્ન કરશે. એમાં તમે વાસ્તવિક વાત કરી રહ્યા છો કિશનભાઈ. બિલકુલ. તો સમાજ વચ્ચે હવે કઈ વાત લઈને મનોજ પનારા જશે? છેલ્લો સવાલ, કઈ વાત લઈને સમાજ વચ્ચે જશો? સમાજમાં ભાજપની તાનાશાહી અને બંધારણ ખતમ કરી અને ભારતીય જનતા પાર્ટી જોર ઉકમી અને હિટલરશાહી કરી રહી છે અને જે પ્રકારે યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, આ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટીના બેનર ઉપર અમે લડાઈ લડશું. જ્યારે સામાજિક વાત અલ્પેશભાઈની હશે ત્યારે 14 યુવાનોના પરિવારને અર્ધ સરકારી નોકરી અથવા તો સરકારી નોકરી અને તમામ કેસ પાછા ખેંચવા, આ 2 વાતને લઈને બિલકુલ. મનોજ પનારા, તમારો ખૂબ ખૂબ આભાર. તો પાટીદાર અનામત આંદોલનની જે માંગો હતી તે યથાવત રહેશે. સરકારી અથવા તો અર્ધ સરકારી નોકરી અને સાથોસાથ જે રાજદ્રોહ સહિતના જે કેસો છે તે પરત ખેંચવા માટેની જે માંગ છે યથાવત રહેશે. ભલે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોય અથવા તો જોડાવાના છે, ત્યારે જે માંગ છે માંગ યથાવત રહેશે. જે આંદોલનની જે મુખ્ય માંગો હતી 13, એમાંની જે 2 મુખ્ય માંગ કે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવા અને સાથોસાથ જે 14 જેટલા જે યુવાનો છે જે મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારજનને સરકારી અથવા તો અર્ધ સરકારી
નોકરીની માંગ છે જી, તે કિશન. યથાવત રહેશે. મનોજ પનારાએ જણાવ્યું છે અલ્પેશ કથિરિયાની જી. આગેવાનીમાં આ લડત ચાલુ રહેશે, પરંતુ લડતના મુખ્ય આગેવાન જી. હાર્દિક પટેલ 2 જૂને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. નુપુર. જી કિશન, તો જે પ્રકારે મનોજ પનારાએ પોતાની પ્રતિક્રિયા આપી છે, ચોક્કસથી તેમણે કીધું છે કે આવનારા સમયમાં જોવાનું રહેશે કે હાર્દિકનું ભવિષ્ય શું છે. તો આ જ વિષય પર વધુ જાણકારી આપવા માટે હેમાંગ રાવલ કોંગ્રેસ નેતા પણ જોડાઈ ગયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું. હેમાંગજી, સ્વાગત છે આપનું. જે રીતે હાર્દિકનો નિર્ણય આવ્યો છે ભાજપમાં જોડાવાનો, આપ શું કહેશો? હાર્દિકભાઈ પટેલનો નિર્ણય એમનો અંગત નિર્ણય હોઈ શકે છે, પરંતુ દુઃખદ બાબત એ છે કે જે હાર્દિક પટેલે જનરલ ડાયર કીધું હતું ભારતીય જનતા પક્ષના નેતાને, જે હાર્દિક વારંવાર ભારતીય જનતા પાર્ટીને વારંવાર નુકસાન કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા, જે હાર્દિકભાઈ પટેલના કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું, એ હાર્દિકભાઈ પટેલ જો એમ કહેતા હોય અથવા તો એવા સમાચારો હોય કે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે, હવે તો તે કોંગ્રેસમાં રહ્યા નથી, તેમનો અંગત વિષય છે, પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે એમનું માન સન્માન જે છે એ ત્યાં કઈ રીતે જળવાશે. જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હાર્દિક પટેલના મુદ્દે બોલવા આવવા માટે તૈયાર નથી, કોઈ જગ્યાએ કોઈ ટીવી ચેનલમાં, ગુજરાતની કે ભારત દેશની કોઈ ટીવી ચેનલમાં હાર્દિક પટેલના મુદ્દે ડિબેટમાં આવવા તૈયાર નથી, ત્યારે તમે સમજી શકો છો કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આંતરિક રોષ કેટલો હશે. એક એમના મીડિયા કન્વીનરે ટ્વીટ કરી હતી, જેની અંદર એમના સમર્થનમાં થોડીક વાત કરી હતી, ત્યારે જ વરુણભાઈ પટેલ હોય કે ચિરાગભાઈ પટેલ હોય કે કેતનભાઈ પટેલ હોય, દરેકે એનો જાહેરમાં વિરોધ કર્યો હતો, અને અંદરકાને એમના દરેક પાટીદાર નેતાઓએ જેમને પાટીદાર નેતાઓને હાર્દિક પટેલના કારણે નુકસાન સહન કરવું પડ્યું છે, જાહેરમાં લાફા ખાવા પડ્યા છે. આ પરિસ્થિતિની અંદર હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ભારતીય જનતા પાર્ટીની અંદર જ એટલો ઉકળતો ચરુ છે કે ઉકળતો ચરુ શાંત થશે નહીં, અને હાર્દિક પટેલના જોડાવાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નહીં પડે, પરંતુ હા ફરક પડશે એ 14 પાટીદાર યુવાનોના કુટુંબીજનોને કે જેઓએ હાર્દિક પટેલ ઉપર વિશ્વાસ રાખ્યો હતો. આજે એમના દીકરાઓ શહીદ થયા છે, એમના ફેમિલીના લોકો શહીદ થયા છે, એમને ન્યાય નથી મળ્યો. એમને ન્યાય મેળવવા માટે થઈને હાર્દિક પટેલ નહીં, પણ હમણાં જ તમે કીધું મનોજભાઈ પનારાએ કે અલ્પેશ કથરિયાની આગેવાનીની અંદર આ લડાઈ ચાલુ રહેશે. દરેક સમાજની લડાઈ છે, હાર્દિક પટેલની એકલાની લડાઈ નથી. આ હાર્દિક પટેલે તો લડાઈમાં હથિયાર હેઠા મૂકી દીધા છે, પરંતુ બાકીના યુવાનો આગળ આવશે, અને જે 14 પાટીદાર યુવાનોને જે મુશ્કેલી એમના ફેમિલીને વેઠવી પડી છે, અને સાથે સાથે પોલીસ કર્મીઓ કે જેમણે પાટીદારના ઘરમાં આવીને એમની મા બહેનોને લાકડીઓ મારી હતી, એ એમની મા બહેનો નહીં પણ અમારે પણ માતા બહેનો સમાન છે, એમના માટે થઈને જે પણ બદલો લેવાનો હશે એ બદલા લેવા માટે થઈને એક હાર્દિક પટેલ ભલે ગયા હોય પણ અલ્પેશ. જી આભાર હેમાંગજી સમગ્ર જાણકારી માટે. તો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ આપણી સાથે હતા, જેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, મનોજ પનારાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તમામ લોકોનું એ જ કહેવું છે કે આગળ હાર્દિકનું ભવિષ્ય ધૂંધળું થાય છે કે કેમ તે જોવાનું રહેશે.